હવે જો કરણભાઈ આપણે એવા તું જો હું લઈ આવ્યા છે કે આ બધા થઈ ગયા છે તૈયાર દડે બેટમાં જવાનું છે. મેં હું કીધું તું 400 જી તો મને 50 રૂપિયા દેવાના છે. તે હું ના બહુ એનો કકડા હાલતો તો એને ફાઇનલી આજે એની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. દડો આમે ખોવાય હોતો જો જે માર્યો હતો તે આમે દડો કઈ ખોવાઈ ગયો છે. ના ના તું તો કેમ છે ફેમિલી કેમ બધા તમને બધાને જય દ્વારકાધીશ જય હનુમાન દાદા. અત્યારમાં તો મસ્ત મજાના થઈ જશે રેડી ને અત્યારમાં આપણને બે હેડ દીધા છે મગ ભરવા બોટલમાં. આ બોટલમાં જો 3 બોટલ તો ભરી નાખી છે. આ બોટલમાં એ ભરવાના છે એટલા એવા વધ્યા છે તો એટલા ભરી નાખવી. ચાલો તો ભરી નાખી બીજું હું તો હવે આપણે તો મગની બોટલની માપ નાખ્યું છે અને હવે ટીવી જોવા બેસી જશે અને આ આપણે તો લેસન કરવી છે તો લેસન કરતાં કરતાં આપણે ટીવી જોઈ નાખવી. અને આ હું તો છે તો પંખો ચાલુ કરી ઉપરનામાં લૂ આવે ને એટલે એ કે નીચલો ચાલુ કરી નાખું તો નીચલા ચાલુ કરીને મસ્ત હૂતો છે નીચલામાં ટાટો પવન આવે ને એટલે તો ચાલો હવે આપણે ડ્રેસિંગ કરી નાખ્યું ટીવી જોતા જોતા. જો આ ભાઈ જાગી જશે અને અત્યારમાં તો કેરી સુધારે છે તો મસ્ત મસ્ત કેરી સુધારશે પેલા સાઈલ કાઢશે પછી ખાય કાં સમશે ખાય શીર નહીં કરે. જો પેલા સાઈલ ઉખાડ નાખશે સમશે વળે ખાય ગોટલા હોતું નવી રીત શીખ્યો છે. ટીવી જોતો તો આ અત્યારમાં પાછો ઉપલો પંખો ચાલુ કરી દીધો છે. ટીવી જોતો મસ્ત મજાની કેરી ખાય અત્યારમાં. તો આપણે પણ અત્યારમાં બિલ્લાનો જ્યુસ પીવું. આપણે ત્યાં બિલ્લાનો જ્યુસ છે એ એમ નથી પીવું એટલે આપણે હું પીશ ફ્રીજમાં પીવું છે. કાઢી નાખ્યું છે બિલ્લાનું જ્યુસ એટલું બનાવ્યું છે. અડધા કરણે એ બધા પી લીધું છે. મારા મમ્મીને બાકી છે ઘણું બધું તો પડ્યું રહે પેલા મમ્મીને દઈ દેવી જ્યુસ પછી આપણે ઢીસી દેવી તો જો હાલે હવે બ્લાઉઝમાં એટલું નહીં દેખાય ભાઈ. પોતું લે માજ દે પોતું અને ખીજાઈ ગઈ બ્લાઉઝ ઉપર પડી ગયું સરબત તો ખીજાઈ ગયા. કાંઈ વાંધો નહીં કડીક કકડા તે ચાલુ આપણે તો ઢીસી જાય સરબત મસ્ત મજાનું રહું. એકલો તો કેરી કાંઈ પૂછતોય નથી પાછો ખોરીયો. મને પૂછ ને મમ્મીને હું પૂછશો. હવે જો કરણભાઈ આપણે એવા તું જો હું લઈ આવ્યા છે કેદુના બહુ એનો કકડા હાલતો હતો એને ફાઇનલી આજે એનું શું કહેવાય મનની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. આ જો એ તમને દેખાડશે કેદુનું એ ઘરે કથા હાલતી હતી એની કથા આજ ફાઇનલી પૂરી થઈ છે. કાઢો તમારું જો એ આજે એની હાટું જો કેદુનો કહેતો તો ચપ્પલ લાવો તો ચપ્પલ લાવ્યા છે. જો આવડા એના ચપ્પલ આમ કરીને પહેરીને હાલતું થાવાનું લાવો હવે મારા. તો આ કરણભાઈના ચપ્પલ છે કેદુના લેવા કહેતા હતા ફાઇનલી લાવ્યા છે. પછી મને થઈ રહેશે એટલે હું પહેરીશ એને ખબર ન હોય ત્યારે પહેરી લેવાના હોય. અત્યારે ભલે કે કેદુનો કહેતો હતો હવે ફાઇનલીના ચપ્પલ લેવા છે આપણે. રોજ બધાને કહેતો માયનેનું આજે એનું સપનું પૂરું થઈ ગયું છે. સપનું પૂરું થઈ ગયું છે એનું અને એના ચપ્પલ લેતા આવ્યા છે. એને કેદુને કહેતો હતો પણ આજે એની મનની ઈચ્છા આપણે પૂરી કરી નાખી છે. કાં તો પહેરી નાટા મારશે ઘરમાં કાલે આખો દી પહેરી નાટા નહીં આજ સવારમાં જ લેવા કાલે આવી તે જૂના વાંથે ચડી ગયો ત્યારે માઈને સવારમાં આજ લેવા તે સવારનો તો આમ ચપ્પલ પહેરીને ઘરમાં તાટા મારે છે. તો ઘરમાં તાટા મારે જો બહાર હાલવા મળ્યો જો તડકા જો પહેરવા કાઢી નાખસ. જો એ ચપ્પલને ઘડી આમ ફેરવીને જોવે છે ઘડીક આમ ફેરવીને જોવે ઘડીક પાછો આમ ફેરીને જોવે પાર્કિંગ કરી નાખી. ચપ્પલનું પાર્કિંગ અહીંયા છે એ ના ચપ્પલનું પાર્કિંગ કરે જૂના ખાડા જો આવા થઈ ગયા છે પાર્કિંગ કરી નાખો તો ચપ્પલનું પાર્કિંગ ના છે પાર્કિંગ કરશે. એના 2-3 દી મહિનો નહીં જાય તો તે પાછા નવા લાવવાના થાય 2-3 દી થાસવશે પછી ધોડવા થાય પછી નહીં હાસવે કોઈ. કા હવે પાછું ટીવી ચાલુ કરશે ચાલુ જ છે ધીમું કરીને આવ્યો હતો એડવર્ટાઈઝ હતી ને તે મેં કીધું ચપ્પલ કેમ જોવા આવ્યો ઘડે ચપ્પલ હવાના રહે ને કેટલી વાર એ જોયા જે કેટલી 3-4 વાર જોઈ લીધા છે ચપ્પલને. કાં ઘડે એડવર્ટાઈઝ આવે એટલે ચપ્પલને જોઈ આવે ના પોતું મારે જો શીખણું છે પગમાં શીખણું લાગે ત્યાં પોતું લેતા મેં ખાધી કેરીક તે ખાધી ત્યાં મારે પોતું ને હમણાં મમ્મીને કહું છું. આ બધા થઈ ગયા છે તૈયાર દડે બેટમાં જવાનું છે. પ્રિન્સભાઈ આવી ગયા છે કોલેજની પાછળ જવાનું છે. તો સામે તો ઓલી કોલેજ દેખાય ને આ જવાનું છે. તો હવે તો આપણે પાસે રમવા પોગી જશે ને દડો આમે ખોવાય હોતો જો જે માર્યો હતો તે આમે દડો કઈ ખોવાઈ ગયો છે. ના તું દડો ગોટલે
અને આપણે ચોરે સામેની કોલેજની પાછળ આવ્યા છે આ કટપ્પાભાઈ મોબાઈલ ઘૂમડે છે જય રમાપીર પાણકા ઘા કરવા દડો ખોઈ નહીં કહો પ્રિન્સે માર્યો ને તે દડો ખોઈ એવા ગયો તે ગોતે છે એ એલા બોવડીમાં જ છે કાંઈક મળી ગયો હાલો મળી ગયો અહીં લાય હાલો મળી ગયો છે હાલો દાલ્યો હાલે ગોજા હાલ હું નાખું છું દડો પાંચ રન ચા પાંચ મેચ રમીને ઘરે જ આવી છે અને મેં શું કીધું તું 400 જીતો મને 50 રૂપિયા દેવાના છે તે હું જીતી જતો બંધ પેલા 400 રૂપિયા આપો પછી ઉસીના 50 રૂપિયા આપો આપા તો ઘરે હમણાં ખિસ્સામાં નાખ્યો પછી કાંઈ નથી નાખ્યા 400 છે ઈ 400 રૂપિયા કઈ આપ્યા પૂછી રૂપિયા 400 કોઈ આપ્યા બસ જો કોઈ આપ્યા નથી આમાં જીતે ને 400 રૂપિયા હતા પણ 400 રૂપિયા કોઈ આપ્યા જ નહીં પછી કાથી ઉછી ના આપું આપ્યા છે 400 આપ્યા તને રોકડા કાંઈ ના આપ્યા એ બોલ પણ વરસાદ નો આવ્યો સાચી વાત છે તો જો અત્યારમાં બસ આપણે ઘરે વીએ છે અને તેનો જમીન ઊભા થઈ જાય છે આજ બનાવી છે આપણે મહેંગી અને બોલો જમીન ડાયરેક્ટ બીજી બાર જ વીયો ગયો છે અને અત્યારમાં કંઈક છે જો 9 વાગ્યા છે તો ચાલો હવે આપણે પણ બાદ જોજો હમણાં એ જમીન ઊભો છે ને તે ડાયરેક્ટ બહાર જ વીયો ગયો હાલો તમને દેખાડો આપણે હવે બહાર જ જવું છે અત્યારમાં નકરે છે તો ચાલો બહાર જવી એ જોજો તમે બહાર જ રખડતો હોય છે જો પાસ પાય છે દડાને કેસા કેસી ઉલાળે છે દડા જો અહીંયા પાંચ ભાઈ ઊંઘમાં આવ્યા છે ઉતાતા નથી જગેડે ને હાસુ બોલજે હા હાસુ બોલ નહીં આ બધા જગેડે ને તને હાસુ બોલજે હા હાસુ બોલ આ બધું ટપ્યું પડે ને ઓલો આઈમ પંચાયત છે ઊંઘમાં છે પાંચ ભાઈ અત્યારમાં આંખ ઓળખી ખુલતી નથી આ કેટલા છે આ કેટલા છે જો અત્યારમાં મેં 3 રેખા છે ને તો 4 બોલે છે ના 4 3 જ હતા હા 3 જ હતા હવે કે લે આ કેટલા છે જો એક જ છે જોતો હાલ લે કઈ રાખ્યું બધું આ કેટલા હવે 3 છે હા લે હવે હાલ છેલ્લી વાર રેડી આ કેટલા એક રાખ્યો છે આ તો તું જોશો આઈસ્ક્રીમ આવી ગયો છે બધાને આઈસ્ક્રીમ કાઢે છે તો બધા ચાલ્યું ભણી જમાવટ કરી દેવાના છે જો સમજશું છે હારી લેવા મળશે તો બધા બધાને કાઢે છે આઈસ્ક્રીમ કોઠીનો આઈસ્ક્રીમ બનાવ્યો છે કાં તો હાલો જમી લેવી આપણે ખાઈ લેવી તો હવે આપણે તો આઈસ્ક્રીમ ખાઈને ઊભા થઈ જશે પાણી બળી પીને મસ્ત તાજા થઈ જશે અને આજનો લોગ આપણે પૂરો કરવી છે કેવો લાગ્યો મને જોતી કોનો કે આશા કરું છું કે સારો લાગ્યો છે અને આ બ્લોગ જરી કે ગેમો હોય તો એક લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળવી નવા લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય